હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। ધોરણ 10 માં કોઈ મોસ્ટ આઈએમપી વસ્તુ હોય તો એ છે પ્રમેય નંબર 6.1 અને 6.2 એટલે કે થેલ્સનો પ્રમેય અને એનાથી એક્ઝેક્ટ ઊંધો એટલે કે થેલ્સનો પ્રતિપ્રમેય। આની પહેલાના વિડીયોમાં આપણે થેલ્સનો પ્રમેય ભણ્યા। તમારી ઘણી બધી કોમેન્ટ આવી કે સર આ જ રીતના સહેલી રીતે પ્રમેય નંબર 6.2 શીખવો। તો આ વિડીયોની અંદર આપણે પ્રમેય નંબર 6.2 એટલે કે થેલ્સનો પ્રતિપ્રમેય એકદમ સહેલાઈથી શીખવાના છીએ। મોસ્ટ આઈએમપી પ્રમેય છે એટલે આ પ્રમેય દરેક વિદ્યાર્થીઓને આવડવો ખૂબ જરૂરી છે અને 4 માર્કનો પ્રમેય બોર્ડ પરીક્ષામાં પૂછવામાં આવે છે। તો ચાલો બાળકો શરૂઆત કરીએ, પરંતુ સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેવાનું છે। લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ બધાની થઈ જવી જોઈએ। તો ચાલો જોઈએ થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય। બરોબર, થેલ્સનો પ્રમેય તમને યાદ હોવો ખૂબ જરૂરી છે। જે વિદ્યાર્થીઓને ધોરણ 10 નો ગણિત વિષયનો કોર્સ ખરીદવો છે તે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરે અને જેની અંદર 10મા ધોરણનો ગણિત વિષયનો ખૂબ સારો એવો કોર્સ છે તો ચોક્કસથી આ કોર્સનો તમારે લાભ લેવાનો છે। તથા અહીંયા એક આ ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તે દરેક વિદ્યાર્થીઓ લાભ લે। તેની અંદર આપણે ફ્રીની અંદર પણ ઘણો બધો કન્ટેન્ટ મૂકેલું છે, તો ચોક્કસથી તેનો લાભ દરેક વિદ્યાર્થીઓએ લેવાનો છે। તો ચાલો દોસ્તો, હવે આપણે જોઈએ, શરૂઆત કરીએ પ્રમેય 6.2 થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય। પ્રશ્ન એવો પૂછે કે થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય જણાવો। તો તમારે સૌથી પહેલા વિધાન લખવું આવશ્યક છે, એટલે આ વિધાન દરેક વિદ્યાર્થીઓએ પાકું કરવું ફરજિયાત છે। અથવા તો પ્રશ્નની અંદર જ વિધાન લખેલું હોય તો તમારે નીચેની વસ્તુ લખવાની, આ વિધાનની સાથે સાથે લખવાનું। બરોબર, તો ઘણી વખત વિધાન પ્રશ્નમાં લખેલું હોય, ઘણી વખત ખાલી પ્રશ્નમાં એટલું જ કીધું હોય કે થેલ્સનો પ્રતિપ્રમેય જણાવો, એટલા માટે આપણે આ વિધાન પાકું કરવું જરૂરી છે। શું છે વિધાન? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય। હા, સાવ ટૂંકમાં હું તમને સમજાવી દઉં। આની પહેલાનો પ્રમેય એવો હતો કે આ ત્રિકોણ છે, બરોબર, તો ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા એવી આવેલી હોય કે જે આ બાકીની બે બાજુઓને અલગ અલગ બિંદુમાં, અહીંયા એક બિંદુ અલગ છે, અહીંયા એક બિંદુ અલગ છે, તો અલગ બિંદુમાં વિભાજન કરે તો આ જે બે બાજુ છે એના ગુણોત્તરો સમાન હોય, એટલે કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ। આની અંદર શું કહે છે કે જો આ ગુણોત્તરો સમાન છે, આના છેદમાં આ અને આના છેદમાં આ ગુણોત્તર સમાન છે, તો આ જે રેખા છે ને એ આ ત્રીજી બાજુ એટલે કે આ રેખાને સમાંતર હોય તેવું આપણે સાબિત કરવાનું છે। તો આ રીતની વસ્તુ આની અંદર પૂછેલી છે। તો ચાલો સૌથી પહેલા હું આકૃતિ દોરી લઉં ને દોસ્તો, તો આપણને લખવામાં ઘણી બધી વસ્તુ સહેલી પડે। હું સૌથી પહેલા રફમાં આકૃતિ દોરું છું। શેમાં દોરું છું? રફમાં। તો માની લ્યો કે અહીંયા એક મેં આ ત્રિકોણ દોરી લીધો, ત્રિકોણનું હું નામ આપી દઉં A B C। ઓકે, કોઈ એક રેખા જે છે વચ્ચે, બરોબર, તે રેખા દોરી દઉં છું। તો માની લ્યો કે આ એક થઈ ગઈ છે રેખા, અહીંયા એક બિંદુ છે D, અહીંયા એક બિંદુ છે E। ઓકે, આ એમને મેં અત્યારે રફમાં આકૃતિ દોરી દીધી છે। પછી આગળ આપણે આકૃતિ દોરશું હો। તો ચાલો સૌથી પહેલા દોસ્તો આપણે લખીએ પક્ષ। પક્ષ એટલે શું થાય? તો કઈ વસ્તુ આમાં આપણને પ્રોવાઈડ કરેલી છે એટલે કે આપેલી છે, જેમને આપણે કહીએ છીએ પક્ષ। તો આની અંદર કઈ વસ્તુ આપણને આપેલી છે? તો કે જોવો જોઈએ કે ત્રિકોણ ABC એક છે, બરોબર, એની અંદર એક DE રેખા આપેલી છે અને સમાન ગુણોત્તરમાં સાથે સાથે વિભાજન પણ કરે છે। તો આપણે લખીએ કે ત્રિકોણ ABC માં કે આ જે ત્રિકોણ છે, ત્રિકોણ ABC, એમાં એક રેખા એક આ રેખા છે, યા AB ને D બિંદુમાં એક રેખા AB અને AC ને અનુક્રમે AB ને D બિંદુમાં, AC ને E બિંદુમાં ને અનુક્રમે D
અને ઈ બિંદુ માં છેદે છે, માં છેદે છે. ઓકે, લગભગ કોઈને આટલામાં તકલીફ હોય નહીં. પછી આગળ લખવાનું કે જેથી કે ભાઈ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એ લખવું પડે ને, કે જેથી એડી ના છેદમાં ડીબી, કે જેથી એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી, એટલે કે એઈ ના છેદમાં ઈસી થાય. કે ભાઈ કે જેથી આ વસ્તુ છે એ અવો ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે કે આ ગુણોત્તર થાય. ડન છે. તો આ છે દોસ્તો પક્ષ. હવે પક્ષ પછી શું આવશે? તો કે પક્ષ પછી આવશે સાધ્ય. સાધ્ય એટલે કઈ વસ્તુ સાબિત કરવાની છે? કે જો આવી રીતના સમાન ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો આ ડીઈ છે અને બીસી છે, આ બંને સમાંતર છે, એટલે કે પેરેલલ છે. તો સાબિત ખાલી સિમ્પલ એટલું જ આપણે કરવાનું છે કે ડીઈ સમાંતર બીસી છે. બસ, ડીઈ સમાંતર બીસી છે. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે. પક્ષ લખાઈ જાય, સાધ્ય લખાઈ જાય, પછી આકૃતિ દોરવાની. હું નેક્સ્ટ પેજ ઉપર દોરીશ કે જેથી કરીને પ્રમેય લખવામાં ત્યાં સહેલું પડે. આકૃતિ જોતી જવાની હોય અને પ્રમેય લખતો જવાનો હોય. બરોબર? તો હવે દોસ્તો આવે છે આકૃતિ. તો ચાલો આકૃતિ. બરોબર? તો આકૃતિમાં સૌથી પહેલો આપણો જે ત્રિકોણ હતો તે ત્રિકોણ દોરી લઉં છું. તો કે આ ત્રિકોણ દોરાઈ ગયો. ડન. ત્રિકોણનું નામ આપી દઈએ દોસ્તો. શું નામ હતું ત્રિકોણનું? તો કે એ બી. એક સમાંતર બાજુ છે ત્રિકોણમાં, એ સમાંતર બાજુ પણ હું દોરી લઉં છું. કે અહીંયા આ એક સમાંતર આવી રીતની બાજુ છે. ઓકે, આ બાજુ દોરી લીધી. એ બી છે એને આપણે લખ્યું છે કે એ બી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છેદે છે. તો આ થઈ ગયો દોસ્તો ત્રિકોણ. આકૃતિમાં હું થોડોક ફેરફાર કરું છું, કારણ કે જે બાજુ છે ને એને હું થોડીક નીચે લઈ લઉં એટલે સમજવામાં આપણને થોડુંક સહેલું પડે. ડન. ઓકે, આકૃતિ એ જ છે, બાકી કોઈ ફેરફાર નથી. અહીંયા ડી, અહીંયા ઈ. આ થઈ ગઈ આકૃતિ. મને નથી લાગતું કે હવે કોઈને આ આકૃતિમાં એકય જાતનો તકલીફ હોય. બરાબર? લગભગ કોઈને એકય તકલીફ હોવી જોઈએ નહીં. હવે સાબિતી. સાબિતીમાં સૌથી પહેલું સ્ટેપ શું? તો કે રેખા આ ડીઈ બરાબર અને ત્રિકોણ એબીસી ના સમતલની અંદર આવેલી છે. બરાબર? અથવા તો એમ લખીએ કે રેખા ડીઈ અને બીસી. જોજો કેવી રીતના લખશું. કે રેખા એક છે આ ડીઈ અને બીસી બેને સમાંતર સાબિત કરવાની છે. તો રેખા ડીઈ અને બીજી રેખા થઈ ગઈ બીસી. બીસી એટલે દોસ્તો આ રેખા. બરાબર? બીસી. બરાબર? આ છે એ ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી છે. સમતલમાં આવેલી છે. હવે દોસ્તો આના ઉપરથી બે શક્યતા થાય. કાં એ બંને સમાંતર છે ને કાં એ બંને સમાંતર નથી. આ બે જ વસ્તુ હોય ને, કોઈ ત્રીજી વસ્તુ તો હોય નહીં. તો આપણે એના ઉપરથી લખી લઈએ કે તેથી તેમના માટે બે શક્યતાઓ
રહેલી છે, બે શક્યતાઓ રહેલી છે. પહેલી શક્યતા કે એ બંને રેખા એટલે કે ડીઈ અને બીસી સમાંતર છે, બરાબર. તો લખું કે ડીઈ અને બીસી સમાંતર છે. બીજી શક્યતા એવી થઈ કે ડીઈ અને બીસી સમાંતર નથી. હવે દોસ્તો આની અંદર જો આપણે એવું ધારીએ કે બંને સમાંતર છે તો પ્રમેય પૂરો થઈ ગયો ને, એ જ સાબિત કરવાનું છે. તો હવે આપણે એવું ધારશું કે આ ડીઈ અને બીસી છે તે એકબીજાને સમાંતર નથી. ઊંધું ધારશું પેલા આપણે, બરાબર. તો ચાલો દોસ્તો હવે આપણે ધારણા કરીએ છીએ. કેવી ધારણા કરશું કે ડીઈ અને બીસી છે તે સમાંતર નથી. તો ધારો કે ડીઈ અને બીસી સમાંતર નથી. તો આ વસ્તુ દોસ્તો આપણે ધારી લીધી કે ડીઈ અને બીસી છે તે સમાંતર નથી. તો જો એ સમાંતર ન હોય તો શું હોય? જો તે સમાંતર ન હોય તો શું હોય? તો ચાલો જોવો જોઈએ કે જો આ બંને સમાંતર નથી તો કોઈક સમાંતર વસ્તુ તો હોય ને, બરાબર. જો આ બે સમાંતર ન હોય તો કાંઈક તો સમાંતર હોવું જોઈએ ને. તો અહીંયા હું એક રેખા દોરી લઉં કે જે સમાંતર હોય. તો ધારો કે આ રેખા છે, આપણે તૂટક રેખા દોરી લઈએ કે ધારો કે આ રેખા છે ને, એ રેખા અને બીસી સમાંતર છે. જો આ સમાંતર ન હોય તો કાંઈક તો એવું હોવું જોઈએ ને કે જે સમાંતર હોય, બરોબર. એટલા માટે લખ્યું છે. અને અહીંયા જે આ પોઈન્ટ છે ને એને હું ઈ ડેશ કહી દઉં. આ ઈ છે તો આ પોઈન્ટ કેવો છે? ઈ ડેશ છે, બરોબર. તો એવું ધારવાનું છે કે ડીઈ ડેશ અને બીસી છે તે સમાંતર છે. જો ઓલું સમાંતર ન હોય તો કાંઈક સમાંતર હોવું જોઈએ. તો આ એ વસ્તુ અહીંયા આપણે રાખેલી છે. તો ચાલો દોસ્તો હવે આપણે આગળ લખીએ. ફૂલ સ્ક્રીનમાં તમને બતાવું જેથી કરીને એકદમ પરફેક્ટ એવું તમને દેખાય, બરોબર. તો એ જ વસ્તુ આપણે લખશું કે તેથી ડી માંથી એવી રેખા દોરો, ડી માંથી એવી રેખા દોરો કે જે છે તે બીસી ને સમાંતર હોય, બરોબર. કે જે બીસી ને સમાંતર હોય. તો ડી માંથી એવી સમાંતર રેખા આપણે દોરી કે જે બીસી ને દોસ્તો કેવી છે? સમાંતર છે. ઓકે. કેવી? બીસી ને, બીઈ નહીં, બીસી, કે જે બીસી ને સમાંતર હોય. ઓકે. તો આ આપણે એવી રેખા એક દોરી લીધી છે. અને ઓકે, બીસી ને સમાંતર તો છે, પરંતુ આ ઈ ડેશ છે એ ક્યાંક લખવું પડે ને. તો કે અને એસી ને ઈ ડેશ બિંદુમાં છેદે, અને એસી ને ઈ ડેશ બિંદુમાં ઓકે છેદે છે. કે ભાઈ એસી છે એને આ ઈ ડેશ બિંદુની અંદર છેદે છે. હવે હું એવું કહી દઉં કે આ ડીઈ અને બીસી છે એ બંને સમાંતર છે. તેથી ડીઈ એટલે કે આ ડીઈ ડેશ, નવી આવી ઈ, તેથી ડીઈ ડેશ સમાંતર બીસી. તો આપણે એને સમાંતર એક એવી રેખા દોરી લીધી. કોઈને કોઈ તકલીફ? લગભગ ઉપરનું કપાય છે, બરોબર. ધારો કે એટલું લખેલું છે ત્યાં એટલે કોઈ ચિંતા નથી. તો આ સમાંતર છે. જો આ સમાંતર હોય તો પ્રમેય 6.1 માં આપણે શું ભણ્યા? ચાલો યાદ કરો બધા. જો આ વસ્તુ સમાંતર હોય તો પ્રમેય 6.1 પરથી પ્રમેય 6.1 પરથી આપણે એવું કહી શકીએ કે એડી ના છેદમાં ડીબી
બરાબર એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી સમાન ગુણોત્તરમાં વિભાજન કરે ને એ બે સમાન હોય તો એડી ના છેદમાં ડીબી શું કે પ્રમેય 6.1 પરથી એડી ના છેદમાં ડીબી બરાબર આ સમાન ગુણોત્તરમાં એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી કે એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી આ વસ્તુ થાય કોના ઉપરથી પ્રમેય 6.1 પરથી પરંતુ પક્ષમાં આપણને કંઈક આપેલું છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં એસી બરાબર તો હવે હું પક્ષ લખી લઉં જોજો હવે હું પક્ષ લખ લઉં કે પક્ષમાં આવું આપ્યું છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી ક્યાંથી આ વસ્તુ મેં લખી તો કે પક્ષ પરથી કે આ વસ્તુ તો ભાઈ અવિપક્ષમાં આપણને આપેલી છે પક્ષમાં તો આ રીતનું કંઈક કીધું છે હવે આમાં તમે દોસ્તો જોવો જો એક વસ્તુ હું તમને કહું હો કે માની લ્યો કે આ સ્ટાર બરાબર ફૂદેરી હોય બરાબર અને આ હેસ બરાબર પણ ફૂદેરી હોય તો એનો મીનિંગ એવો ન થાય કે સ્ટાર અને હેઝ બરાબર થાય સ્ટાર ઇઝ ઇક્વલ ટુ હેઝ થાય તો હા સર સાચી વાત છે બરાબર તો એના ઉપરથી આમાં તમે એક વસ્તુ ગૌર કરો દોસ્તો તો તમે જોજો કે આ એડી ના છેદમાં ડીબી બરાબર આ છે એડી ના છેદમાં ડીબી બરાબર આ છે તો આ જમણી બાજુનું એકબીજાને સમાંતર થાય કે ન થાય તો કે હા સર થાય તો આ બંને ઉપરથી એવું હું લખી શકું કે જમણી બાજુ બંને એકબીજાને સમાંતર છે એટલે કે આ એઈ ના છેદમાં ઈસી ઇઝ ઇક્વલ ટુ એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી આ વસ્તુ થાય હવે દોસ્તો આગળ શું કરવાનું તો કે આમાં તમને ખ્યાલ આવી જાય કે ઈ ની જગ્યાએ ઈ ડેશ છે ઈ ની જગ્યાએ ઈ ડેશ છે તો ઈ અને ઈ ડેશ બે સરખો જ હોવો જોઈએ એવું ખ્યાલ આવી જાય પરંતુ પ્રમેયને આગળ વધારવા માટે આપણે એક ઉમેરશું બંને બાજુ શું કામ એક ઉમેરશું પ્રમેયને આગળ વધારવા માટે બાકી કોઈ લોજિક નથી આમાં બરોબર તો એઈ ના છેદમાં ઈસી એઈ ના છેદમાં ઈસી હતું તો આ બાજુ હું +1 ઉમેરું આ બાજુ +1 ઉમેરો તો આ બાજુ હું +1 ઉમેરીશ કે એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી એ ઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી આ બાજુ પણ હું +1 ઉમેરું હવે શું કરું કે આનો લસા લઉં એટલે કે લસા લેવાનો અર્થ આમાં એવો થશે કે એઈ ઈસી છે એકને ગુણે એટલે ઈસી થઈ જાય અને આખાના છેદમાં ઈસી આવી ગયું ને હા સર ઓકે અહીંયા એ ઈ ડેશ હવે આ ઈ ડેશ સી છે એકને ગુણે એટલે ઈ ડેશ સી આવી ગયું અને આખાના છેદમાં ઈ ડેશ સી આવી ગયું ઓકે સર હા બરોબર છે હવે તમે દોસ્તો જોજો જોઈ એ ઈ વધતા ઈસી તો અહીંયા તમે જોવો જોઈએ કે આ એ ઈ વધતા ઈસી બરાબર એસી થાય કે નહીં તો કે હા સર થાય ઓકે તો હું એ ઈ વધતા ઈસી ની જગ્યાએ હું એસી લખી શકું તો હા સર લખી શકો ઓકે તો ઈસી ના છેદમાં હું એસી ના છેદમાં ઈસી બરાબર હવે એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી તમે ચેક કરો જોઈએ કે એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી બરાબર એસી થાય કે નહીં તો કે હા સર થાય તો આના બરાબર હું એસી લખીશ તેથી આના બરાબર પણ એસી થઈ ગયા તો એસી ના છેદમાં ઈ ડેશ સી થઈ ગયા હવે ઉપરમાં જોવો સરખું સરખું કટઆઉટ થઈ ગયું ઉડાડી દીધું એટલે હવે શું થશે એટલે હવે થશે કે 1/ઈસી બરાબર 1/ઈ ડેશ સી બંનેનું હું વ્યસ્ત કરી દઉં બંનેનું વ્યસ્ત કરું એટલે કે ઈસી બરાબર ઈ ડેશ સી શું કર્યું તો કે વ્યસ્ત કરતા તો આમાં તો એવું કહે છે કે ઈસી અને ઈ ડેશ સી બંને કેવા છે સરખા છે કે ભાઈ આ ઈસી અને ઈ ડેશ સી સરખા છે અહીંયા તમે જોવો જોઈએ કે આ ઈસી અને આ ઈ ડેશ સી ક્યાંય તમને આમાં સરખા લાગે નથી લાગતા આ કેટલું નાનું છે ને આ અહીંયાથી અહીંયા સુધીનું કેટલું મોટું છે પરંતુ આપણે સાબિત તો એવું થયું કે બંને સરખા છે તો એનો અર્થ એવો થાય
કે આ ઈ અને ઈ ડેશ કોઈ બે અલગ અલગ પોઈન્ટ નથી, બંને એક જ પોઈન્ટ છે, બંને એક જ પોઈન્ટ છે, એટલે કે તે બંને સરખા છે એવી વસ્તુ આમાં સાબિત થાય છે. બરોબર, કે બંને એક જ છે. તો હવે આપણે લખશું કે તેથી ઈ અને ઈ ડેશ એ બંને સમાન છે. સમાન છે એટલે કે દોસ્તો સરખા છે. બરોબર, અથવા તો સમાન બિંદુઓ લખીએ કે સમાન પોઈન્ટ છે, એટલે કે સમાન બિંદુઓ છે, કે આ બંને બિંદુઓ છે ઈ અને ઈ ડેશ, ઈ બંને સમાન બિંદુઓ છે. તેથી ઈસી અને ઈ ડેશ સી પણ બે કેવા થાય? સમાન થાય. કે તેથી ઈસી ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ સી થાય, કે આ બંને કેવા થાય? તેથી સમાન થાય. એ સમાન થાય તો એનો મીનિંગ એવો થાય કે આપણે એવું અહીંયા જોયું હતું કે જોવો ડી ઈ ડેશ પેરેલલ બીસી છે, એવું જોયું હતું કે નહીં? તો હું ડી પહેલા આ જ લખી લઉં, ચાલો. ડી ઈ ડેશ સમાંતર બીસી, પેરેલલ એટલે કે સમાંતર બીસી, આવું આપણે આગળ લખ્યું હતું. તો હવે હું ડી ઈ ડેશ એક કામ કરીએ, અહીંયા હું ઈસી ની જગ્યા ઈસી બરાબર ઈ ડેશ સી છે, ઓકે, ઈસી બરાબર ઈ ડેશ સી છે, તો એની જગ્યાએ હું લખી શકું કે ડી ઈ ડેશ બરાબર ડીઈ છે? તો કે હા સર લખી શકું. તો હું ડી લખું, ચા બરોબર. સમજો શું લખીશ કે તેથી ડી ઈ ડેશ બરાબર ડીઈ થાય. જોજો બે વસ્તુ સરખી હોય તો આ ડી ઈ ડેશ બરાબર ડીઈ, ઈ બે કેવા છે? સરખા છે, કારણ કે ઈ ડેશ અને ઈ પોઈન્ટ બે કેવા છે? સરખા છે, એટલા માટે. બરોબર, ઈ બંને સરખા છે એટલા માટે. તો અહીંયા હું લખું, હવે જોવો જોઈએ તમે કે ડી ઈ ડેશ ની જગ્યાએ હું ડીઈ લખી શકું કે નહીં? તો કે હા. તેથી ડીઈ સમાંતર બીસી થાય. અને આ જે વસ્તુ દોસ્તો આપણને મળી, તો આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી. આ જે મળ્યું છે એ જ વસ્તુ તમે જોવો જોઈએ કે પક્ષમાં છે, એ જ વસ્તુ આપણે અહીંયા સાધ્યમાં છે, એ જ વસ્તુ આપણે અહીંયા સાબિત કરવાની છે. તો અહીંયા આપણો આ પ્રમેય છે તે સાબિત થઈ જાય છે. આ રીતના સાબિત કરવાનો છે. બરોબર, આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો હું ફૂલ સ્ક્રીન કરી દઉં છું. આ છે સ્ક્રીન 1, જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો, આ બીજી સ્ક્રીન અને આ થર્ડ સ્ક્રીન. જો આ રીતે તમે આખે આખો પ્રમેય દોસ્તો લખશો તો તમને પરીક્ષામાં 4 માંથી 4 પૂરા ગુણ આવશે. બરોબર, એકદમ પરફેક્ટ છે, સહેલી રીતના છે. તો આ રીતને લખવાનું પ્રિફર કરજો, લખીને પાકું કરજો તો તમને ભૂલ નહીં પડે. ખાસ ગણિત એવી વસ્તુ છે કે જે વાંચીને ન થાય, લખી ગણીને કરવું પડે તો જ તમારી ભૂલ ન પડે, તો જ કોન્ફિડન્સ આવે. તો લખીને તમારે પાકું કરવાનું છે. ડન છે. જો તમારે કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં ગણિત વિષયનો કોર્સ છે, એકદમ સરસ મજાનો છે, તે તમે ખરીદી શકો છો. ઓકે, તો આ વિડીયોમાં દોસ્તો આ પ્રમેયમાં આટલું જ રાખીએ છીએ. કેવો લાગ્યો પ્રમેય કોમેન્ટ કરીને જણાવો. બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ બધા જ વિદ્યાર્થીઓએ કરી દેવાનું છે. ધન્યવાદ.